જો કે મારો ટાઈમ ઘણો વહી ગયો હે પણ ભગવતી મેલડીને બે કડીની અંદર યાદ કરલ્યું હે એ મેલડી રમે માં મેલડી રમે સોકવાળી માં મેલડી રમે માં શોકમાં મેલડી રમ્યમાં હાલ અરે હા તો સાલ આયા પાદરની પનિહારી પાણી ભરી રહી છે તો સાલ તેને પૂછી જવું કયું નગર છે ને કોણ છે રાજવી હાલ આવી પાદરની પનહારી એ પૂછ મારી બે પાદરની પનહારી પૂછું મારી બે આજી રે પાદરની પનહારી પૂછું મારી બે આ કયું રે
જાવ છો અહીંયા રાજ છે ને આલ્યો જાવ. અને આમાં શું છે આમાં શ્રીફળ છે. એટલે કેમ આ હનુમાન દાદાને દેરીએ વધેરવા જાવ ના ભાઈ, તો આ શ્રીફળ રહ્યું ને હા આ લગ્ન કરાવવાનું છે. એટલે લગ્ન કરવાનું હોય હા, જીલાવાનું હોય બાકી છે. એટલે દાદા કોને જીલાવાનું હોય આ જે મૂર્તિઓ હોય ને જીલાવાનું હોય. એટલે કુંવારા હોય એને હા, દાદા હું કુંવારી મને જીલાઈ દો તમારે નો જીલાવા, કા મૂર્તિઓ જોઈએ. છે. અને દાદા હા આ રાજમાં જાઓ ને મને કઈ વાંધો તો નથી, હા, પણ થોડીક ધ્યાન રાખજો દાદા. કા એ બાપુએ 4-5 કૂતરા પાળ્યા. 4-5. હા, હા, અને એક કૂતરો બાપુ ઠેઠ જાપાનમાં જ લાયા. લે આલે એવો છે. હા, અને દાદા મોઢામાં દાંતય નથી હવે, એવો થઈ ગયો સાહેબ. ગઢો થઈ ગયો કૂતરો. લે આલે બરોબર. અને પાછો ડોબરમેન છે. એવું છે. અને દાદા તમે રાજમાં જાયશો ને હા, એટલે તરત ખબર પડી જાય છે કે બાપુ લગભગ આ કૂતરો રાજ લાવ્યા હશે જાપાનમાંથી. એમ હા, કાઈ વાંધો નહીં. બીજું અને શું? દાદા એને પાછી પૂછડી નથી. એવું છે. હા, અને હમી હાનનો પાછો હડકાયો થયો છે. હા લે લે ઘડીક આમ જાય છે ને ઘડીક આમ જાય. એવું થયું. એટલે જાવ ને એટલે થોડોક ધ્યાન રાખજો, ધોકો લેતા જજો. કાઈ વાંધો નહીં. સારું દાદા, હું જાવ ભલે કાઈ વાંધો અને મારા ઘર ચા પીવા આવજો. કાઈ વાંધો નહીં. મારા ઘરનું એડ્રેસ ખબર છે મને નથી ખબર. તો કહું? જો જો આમ સીધી ગલી, હા પછી આડી ગલી, હા પછી વાંકી સૂકી ગલી, હા બરોબર. પછી ના એક બોવડીને ઝાડું આવશે. હા હા ને અમાર ઝૂંપડી છે. એમ. ઝૂંપડી આવીને કહેવાનું હે માં. હે માં. હા, હા એટલે હેમા કેજો એમ. મારું નામ હેમા, ઠેક બરોબર. નકર મારા બા બહાર આવશે. એવું છે. હા. કાઈ વાંધો નહીં. હારું દાદા, જાજી વાતું ના ગાડા ભરાય. તમે ધ્યાન રાખજો હડકાયા કૂતરાની ડોબરમેન ની. હો દાદા, ના કાઈ વાંધો નહીં, ધ્યાન રાખશું. પાછું બટકું તો નહીં ફરે, કારણ કે દાંત નથી મોઢામાં. બરોબર. પેઠા આવશે ને તો સોલી નથી. એ પ્રધાનજી, બોલો બાપા, મહારાજાને મળવું. હું કામ મરવું? એટલે મળવું છે. હા, મળવું છે બાપુ. આમ ક્યાંક બીજે ક્યાંય મરવાની જગ્યા નથી ને અહીંયા જ મરવાનું. મરવું નથી લ્યા, કઈ? મળવું છે બાપુને. તમારા મહારાજ રહ્યા ને એને મળવું છે. હા હા, પૂછતો હોય. ઉભો રહી જાય, ખાતો નહીં. નહીં કહું ભાઈ, આમાં શું છે? એમાં નાળિયેર છે. નાળિયેર છે ને ઉપર જોવા દે. જોઈ લે ને. સેટ નાળિયેર ને મારા દીકરા આવે ક્યારેક બોમ્બ હેચેલી લાવે તમારા બાપુ નું ઉડાડી મેલે. હે બાપુ, એક વખત બાર ડેલી આવ્યો છે. એ નથી જાણતો. એક વખત ડેલી આવ્યો છે, આપણે મળવા માંગે. અરે પ્રધાનજી, બોલો બાપુ. મેં તમને શું કીધું? મને કાંઈ ખબર નહીં. ડેલી સોચી કરવાનું. હું સોચી કરી પણ ના સોચે કોક આવ્યો છે અંદર આવીને રજા માંગે. પૂછતાઓ કોણ છે પેલા? હોય હવ ટિકિટ પૂછતા આવો. હું પૂછતા હો. અંદર આવવા દેવો કે નહીં એમ? કેવા છો, હું છો, ક્યાંથી આવ્યા છો? ગોર દાદા સીવી. હે? ગોર દાદા. લાયક ગોળ વેચવાનો. ગોળ નહીં લ્યા, તે ગોર દાદા ભૂદેવ. તે ભઈ એમ કે ને હું ગોળ ગોળ કરે છે. હા, શું કીધું બાપુએ? ઈ કે કેવા છે એમ પૂછતો હોય. પૂછતો હોય, જાવ તું. આમ ગોળ વાળા નથી ને? ના ના. હાચો? હા, મને તો એવા લાગે. તું પૂછતો થાય પેલા. બાપુ ગોળ દાદા છે. અરે પ્રધાનજી, હા બાપુ. રાજના છે તે રખડતા પકડતા. બાપુ રાજના છો કે રખડતા પકડતા? એટલે રાજના જોઈને ભલામણા. હે? તને કેમ લાગે? ખબર પૂછતો આવું. બાપુ રાજના ગોળ છે. તો માન સહિત રાજમાં લઈ આવો. વાહ બાપુ વાહ. ભાઈ જે હોય તમારી જે હોય, મને એવી ખબર હોત તો પેલા બાપુડા કર્યા હતા, પેલા મેં ખાઈ લીધો. બાપુ વ્યાવો. જય થાવ પઢિયાર રાજાનો, જય થાવ. અરે ભૂદેવ, આ પઢિયાર તમારા ભગનું કોટે કોટે વંદન કરે છે. આપ ક્યાંથી આયા છો અને ક્યાં જઈ રહ્યા છો? મહારાજ, પોકરણગઢ થી આવું છું મહારાજ. અજમલની દીકરી સગુણાનો રૂપિયો ને નાળિયેર લઈને આવ્યો છું મહારાજ. એ ભૂદેવ, તમે શું બોલી રહ્યા છો એમનું તમને ભાન છે? હા મહારાજ. કારણ કે
રાજા અજમલ સાથે મારે 20 વર્ષથી વેર છે. એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે. અરે પ્રધાનજી આ બધી આમ માને તો ભલે નગર ધક્કા મારીને બહાર કાઢો. કાંઈ વાંધો નહીં, જેવો આપનો હુકમ. શું કીધું બાપુયા? તો ખારા થયા. શું કીધું? કીધું હું બાપુ એમ કહું. મને ક્યાં ખબર, તને નથી તો કીધું. હિચકાઈ જ મારવો. એ પ્રધાનજી દોડ્યા જ આવે, હવે ના પાડે તો પણ અહીંયા થાય લે હવે. હવે શું છે? આ ના પાડે. ખારા કેમ થયા એટલા બધા? ખરા થાય ને 20-22 વર્ષ અબોલા હાલે છે. એવું છે? હા હા માં મળ્યા બહાટે બોલે. લે બોલ. તમને જ ખબર ને? ના ભાઈ, તો નો અહીંયા આવે, નીકળી જા ને તારોય વારો છે. ના ભાઈ, હવે તો બધું અબોલા નહીં, હવે બોલવા વાળા કરવા. એમ? હા, તો હું તને પૈયે લાગુ. હા, એવું કરવાનું. હા શું કરી દેવું? બાપુને જે મળવું છે એકવાર. હજી એકવાર હા, શું કહું બાપુ? બાપુને કે નહીં મળવા દે ને હા તો ભૂદેવ રહ્યા ને હા અહીંયા પાથા ફટકીને મરી જાય ને એનું કલંક તમને સડશે એમ કહી દે. વાહ. હે બાપુ, અરે કહો પ્રધાનજી. એ કે છે મારું કયું નહીં માનો તો ભૂદેવ અહીંયા હાથમાં હાથા કરીને મરી જવાના, એની હત્યા તમને લાગશે. અરે પ્રધાનજી હા બાપુ. ભૂદેવનું કેવું મને સત્ય લાગે છે. એને રાજમાં લઈ આવો. હાલો બાપુ હાલો. અરે મહારાજ, અરે હા ભૂદેવ. મહારાજ આ નાળિયેર નહીં સ્વીકારો ને તો પોકરણ ગઢના રાજા અજમલને એમ થશે કે ભટિયારો અમારાથી ડરી ગયા. મહારાજ એ ભૂદેવ ડરવાની વાત આવે ને ના પટિયાર લાચાર છે. પ્રધાનજી આ ભૂદેવનું કેવું મને સત્ય લાગે છે. તો હાલ ને હાલ રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. વાહ બાપુ વાહ. બોલાવે કરતા બહાર કરે. પ્રધાન બોલાવે બધા ભાવે કરે. હાથમાંથી હોરી તલવાર, હાથમાંથી હોરી તલવાર. ઘેરે રે કટારી એક જામા વેર રે. કઈ કઈ નગરી નો હું તો રાહ જોઈ રે. કયા હોય મેરો નામ, કયા હોય મેરો નામ. કઈ કઈ નગરી નો હું તો રાહ જોઈ રે. નિકલ ઘટના હું તો રાહ જોઈ રે. કડિયાર હોય મેરા નામ, પટ્ટા હોય મેરા નામ. પિંગલ ગઢ નગરી નો હું તો રાહ જોઈ રે. અરે પ્રધાનજી, અત્યારે બોલાવવાના કારણ? આપને આપના પિતાશ્રી યાદ કરે છે, આપણે રાજમહેલમાં પધારો. અરે પિતાશ્રીના શરણમાં બેટા પ્રતાપના નમન છે.
અરે કુંવર પ્રતાપ હાલ. અરે કુંવર પ્રતાપ, તને રાજમાં બોલાવવાનું એક જ કારણ છે. પોકણ ગઢથી ટકોને શ્રીફળ આવ્યું છે, એ તારે સ્વીકારવાનું છે. રે પિતાશ્રી, એ શ્રીફળ તો હું કદાપી નહીં સ્વીકારું. કારણ કે અજમલ રાજા અરે આપણે 20 વર્ષથી વેર ચાલી આવે છે. એટલું જ નહીં, બાકી 22 વર્ષના બોલા છે. આ શ્રીફળ તો હું કદી નહીં સ્વીકારું. અરે હા કુંવર બેટા પ્રતાપ, તારી વાત કેવી પણ મને સત્ય લાગે. આપણે દીકરી પણ લઈશું અને વેર પણ લઈશું, એટલા માટે તો આ પિતાશ્રીનું માન રાખી લે. હાલ હાલ. એ હોનેરી નાળી ઝેર જીલો પરતા પરાય, હોનેરી નાળી ઝેર જીલો ને આવા પિતાના માન તમે રાખ્યા પરતા પરાય, પિતાના માન તમે રાખ્યા રે. એ હોનેરી નાળી ઝેર જીલો પરતા પરાય, હોનેરી નાળી ઝેર જીલો ને એ પ્રધાનજી બોલો. કઈ કામ નથી ને કહું હવે જાઉં કાંઈ છું. કામ નહીં, નીકળો. બાપુને પૂછી જ જો. એ બાપુ, ગોરનું કઈ કામ છે? અરે પ્રધાનજી, ભૂદેવને કહો કે સાથોસાથ મુહૂર્ત પણ જોઈ નાખે. હવે બાપુ શું આવે? મોરે જોવાનું. આ મુરત જોવાના આવે, પછી શું આવે? કંકોત્રી લખવાની મોરે આવે. જોવાનું, કંકોચ લખવાની, માંડવો લખવાનો, માંડવો ગણે બિહારવાનું, બધું કામ તમારે કરવાનું. એવું અમારે કરવાનું. થોડા કરો, ક્યાં બીજા ગોર ગોતવા જવું? કાંઈ વાંધો ના. હાલ હાલ. આજ પેલા રે પાના રે ગોરદેવ હેર વેરે આજ આજ પેલા રે પાના રે ગોરદેવ હેર વેરે આજ આને તેલે પાન લાગ્યા ના હોય આજ
હે માંડવ રે કાય આવા હોના દંબરે રૂપા કેરી આવો દાદા કંકોત્રી લખાઈ ગઈ, બધું કામ બધું કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગયું. થાળી તમારી ક્યાં ગઈ ઓરે હું ભાડો છું મને 100 રૂપિયા દો મારે ફીસ દેવી હા. દાદા અરે ભૂદેવ જાતા જાતે એક વાત સાંભળી લેજો. હા મહારાજ. પડિયારકુર બહુ મોટું છે. જાન જાડેરી આવે તો અજમલને કહેજો તે સોંપતા સામૈયાની તૈયારી કરી રાખે. ભલે મહારાજ. હાલો દાદા શેખ અમે જાન લઈને આવીશું હો આવજો દાદા બાય.